नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। समस्त हिंदू समाज આણંદ જિલ્લા દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આવેદનપત્ર આપ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે. પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા, અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો. અમે આશા રાખીએ છીએ કે આપ અમારી આ માંગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરશો. ઉપસ્થિત મહાનુભાવો સંત શ્રી સિદ્ધાંત પ્રભુ અને નારાયણ પ્રભુ ઇસ્કોન મંદિર, સંત શ્રી ગુરુપ્રસાદ સ્વામી અને સનાતન સ્વામી આત્મીય હરિપ્રબોધન પરિવાર, સંત શ્રી ભીમદાસ સ્વામી હનુમાન મંદિર બોદાલ, શ્રી રાજેશભાઈ પટેલ આણંદ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પક્ષ, શ્રી સંજયભાઈ પટેલ નડિયાદ વિભાગ કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડોક્ટર ભરતભાઈ શ્રી ગાયત્રી પરિવાર, પરેશભાઈ પટેલ અખિલ ભારતીય શૈક્ષણિક સંઘ, શ્રી જયેશભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ, શ્રી ભાવેશભાઈ ત્રિપાઠી આણંદ જિલ્લા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. રિપોર્ટર સચિન પંડ્યા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. ત્યારે આપણે સૌ હિન્દુ સમાજ એકત્રિત થઈને તેને સખત શપથોમાં ખોડી કાઢીએ છીએ અને સાથોસાથ જ્યારે જ્યારે હિન્દુઓ પર આક્રમણ થાય આપણે સૌ ભેગા મળીને એક દિલથી આત્મીયતાથી આવી પરિસ્થિતિ સહન ન કરીએ અને જ્યારે જે પરિસ્થિતિમાં જે રીતનો વિરોધ કરવો હોય એ રીતે અમે બધા પણ આપ સૌની સાથે જ છીએ. આપણે ભેગા મળીને હિન્દુ સમાજની સંસ્કૃતિની રક્ષા માટે એક દિલથી જીવી શકીએ એ માટે ભગવાન આપણને સૌને ખૂબ બળ આપે. પરસ્પર બધો જ ભાવ ભૂલી જઈને આપણે બધા જ એક થઈને જીવીએ અને સાચા અર્થમાં ભારતના વિશ્વગુરુ કે આંતરરાષ્ટ્રીય સ્તરે આની જોરદાર રજૂઆત થવી જોઈએ. દુનિયાભરમાં અને ખાસ કરીને દેશમાં વારે વારે માનવ અધિકારના ટેકા લઈને નીકળેલા ટેકાદારોને પણ વિનંતી કરવાની કે તમારી જાતને પ્રશ્ન પૂછો કે તું હિન્દુ માનવ નથી? ત્યારે આમ હત્યા થાય, બહેનો પર અત્યાચારો થાય એટલે કેમ મુંગારે હોય? આનો વિરોધ થવો જોઈએ અને સંગઠિત તાકાત વડે વિરોધ થવો જોઈએ. આપણે શાંતિપૂર્વક રહ્યા છીએ. વિશ્વમાં જેટલા યુદ્ધો થયા એમાં આપણો ક્યારેય રોલ રહ્યો નથી.